હેલો મિત્રો, જય હિન્દ જય ભારત। તો મિત્રો, રાજકોટ ફિઝિકલ એકેડમીમાં આપનું હાર્દિક સ્વાગત છે। તો મિત્રો, અત્યારે આપણે રાજકોટના સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ગ્રાઉન્ડમાં અત્યારે આપણે આવ્યા છીએ અને 1600 મીટરનો ટાઈમિંગ ટ્રાયલ આપણે મયુરભાઈનો રાખ્યો છે, જે અગ્નિવીરની તૈયારી કરે છે। આની પહેલાની જે અગ્નિવીરની ભરતી હતી તેમાં તે ગ્રાઉન્ડમાં ફેલ થયા હતા। તો અત્યારે આપણે બહુ એને સારી એવી ટ્રેનિંગ કરાવી છે અને બહુ સારી એવી મહેનત કરી છે। તો અત્યારે આપણે એનો 1600 મીટરનો ટાઈમિંગ કેટલો આવે છે તે આપણે ચેક કરવાનો છે, કઈ ઇમ્પ્રૂવ થયું કે નથી થયું કે। તો એને અત્યારે હાલમાં જે 15 દિવસ પછી અગ્નિવીરની જે ભરતીમાં એને ફિઝિકલ છે। તો મિત્રો, જે અત્યારે અગ્નિવીરની તૈયારી કરે છે અને જે અત્યારે ફોરેસ્ટની પણ 1600 મીટરની તૈયારી કરે છે, તો મિત્રો વિડીયો પૂરો એન્ડ તક જોઈજો। તમને ઘણું બધું આમાં શીખવા મળશે અને કેવી રીતે રનિંગનું સ્ટાર્ટઅપ લેશે, કેવી રીતે એ દોડે છે, કેવી રીતે હાથની મુવમેન્ટ રાખે છે, કેવી રીતે બોડી રાખે છે, કેટલી એવરેજમાં એ રનિંગ સ્પીડમાં દોડે છે। તો મિત્રો, એક એક વસ્તુ તમે ઝીણી માર્ક કરજો અને વિડીયો પૂરો એન્ડ તક જોઈજો। તો ચાલો મિત્રો, તમને હું ગ્રાઉન્ડનો વિડીયો દેખાડું। જય હિન્દ જય ભારત। હેલો મિત્રો, તો આપણે જો હવે રનિંગનો વિડીયો સ્ટાર્ટ થાય છે, તો આપણે જોવી કેટલો ટાઈમ આવે। તો પહેલો રાઉન્ડ સ્ટાર્ટ થઈ ગયો છે। હવે 1600 મીટર રનિંગમાં કેટલો ટાઈમિંગ આવે છે તે આપણે આ વિડીયોમાં જોઈશું। આની પહેલાં મયુરભાઈ અગ્નિવીરની ભરતીમાં આવડું આ જ યુનિવર્સિટીનું ગ્રાઉન્ડ હતું, જેમાં અગ્નિવીરની ભરતી હતી, તેમાં તે પહેલી ભરતી એને અગ્નિવીરની આ ભરતી આ ગ્રાઉન્ડમાં કરી હતી, જે ત્યારે એને 6 મિનિટનો 6:05 ને 6:10 ને એટલો ટાઈમિંગ આવતો હતો અને અગ્નિવીરની ભરતીની આ ગ્રાઉન્ડમાં પહેલી ભરતી કરી હતી। તો તે રનિંગમાં ફેલ થયા હતા, જરી ખાટું રહી ગયા હતા, હાવ નજીક આવીને ટાઈમિંગ પૂરો થઈ ગયો હતો। તો હવે પછીની ભરતીમાં એને સારી એવી મહેનત કરી છે, અગ્નિવીરની એક્ઝામ પણ ક્લિયર કરી નાખી છે। તો હવે અત્યારે આપણે એનો ટાઈમિંગ આ ગ્રાઉન્ડમાં એ જ ગ્રાઉન્ડમાં પાછો આપણે ચેક કરવી છે કે કેટલો ટાઈમિંગ આવે છે 1600 મીટરમાં। અત્યારે આપણે સાંજે 5 વાગ્યાથી 5:30 આજુબાજુમાં રનિંગ સ્ટાર્ટ કરાવ્યું છે, એટલે થોડોક તડકો હતો અને થોડુંક ટેમ્પરેચર બહુ હાઈ હતું, પણ તોય આપણે જોઈ કેટલો ટાઈમિંગ આવે। પહેલો રાઉન્ડ પૂરો થઈ ગયો છે, હવે અત્યારે બીજો રાઉન્ડ સ્ટાર્ટ થઈ ગયો છે। તો બહુ સારા એવા સ્ટેપમાં રનિંગ કરે છે, એટલે 400 મીટરનો આ રાઈટ 400 મીટરનો ટ્રેક છે, તો બહુ સારો એવો ટાઈમિંગ આવશે એવું તો દેખાય છે। અત્યારે પહેલો રાઉન્ડ હજી પૂરો થઈ ગયો છે અને બીજો સ્ટાર્ટ થઈ ગયો છે, હજી રનિંગમાં કાંઈ આમ સ્લો કે એવું કાંઈ હજી દેખાતું નથી, એટલે બને ત્યાં સુધી સારો ટાઈમિંગ આવે એવું લાગે છે। તો અને જે કોઈ મિત્રો આર્મીની તૈયારી કરતા હોય તો તે પણ આ વિડીયો જોઈ શકે છે અને વર્કઆઉટનો પણ વિડીયો આપણે બનાવવાના છે, કેવી રીતે 1600 મીટરનો સારો એવો ટાઈમિંગ આવે, સારી એવી પ્રેક્ટિસ થાય, તમારા લેગ પાવર સારો આવે, તમારે ઇમ્પ્રૂવ થાય, તો તેના પણ આપણે વિડીયો બનાવવાના છે। એક્સરસાઇઝના ABC ડ્રિલ્સ કેવી રીતે કરવી। અને મિત્રો, જો તમે અમારી ચેનલમાં પહેલી વાર આવ્યા હોય તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો અને બીજા મિત્રોને પણ વિડીયો શેર કરજો, જેથી પણ બીજાને પણ થોડોક લાભ મળે। ઘણા મિત્રોને ગામડામાં તૈયારી કરતા હોય અને કાંઈ આઈડિયા ન હોય કેવી રીતે એક્સરસાઇઝ કરવાની હોય, કેવી રીતે રેપિટેશનો મારવાની હોય, તો આપણે આ ચેનલમાં વિડીયો આપણે ઘણા અપલોડ કરેલા છે અને ઘણા બધા પણ વિડીયો આપણે મેકશું। તો હવે આ રાઉન્ડ બીજો પણ પૂરો થઈ જાય છે અને હવે ત્રીજો રાઉન્ડ સ્ટાર્ટ થાય છે। તો બહુ સારું એવું હજી એનું બેકઅપ હજી બરોબર જ છે, હજી થોડીક સ્પીડ લાસ્ટ રાઉન્ડમાં થોડીક સ્પીડ વધારશે, પણ થોડુંક અત્યારે વાતાવરણના લીધે ટેમ્પરેચર હાઈ છે, પણ તોય મેં એને કીધું છે બને એટલી ઇમ્પ્રૂવ લેવાની ટ્રાય કરવાની છે, બને એટલો ટાઈમિંગ કવર કરવાનો છે। આ તો વાદળાના લીધે થોડોક તડકો રહી ગયો છે, બાકી બહુ ટેમ્પરેચર હાઈ હતું, પણ પ્રેક્ટિસ સામે એવી કરેલી છે એટલે વિશ્વાસ છે કે સારો એવો ટાઈમિંગ લઈ લેશે। તો વિડીયો જોતા રહેજો। હવે લાસ્ટ રાઉન્ડ છે, આની પછીનો રાઉન્ડ કેટલા ટાઈમિંગમાં કવર કરે છે। તો મિત્રો, અને આપણી ઇન્સ્ટાગ્રામમાં પણ આઈડી છે અને એમાં પણ તમારે શેડ્યુલના તમારે જોતું હોય તો તમે એમાં મેસેજ કરજો અને પેજને ફોલો કરી નાખજો। તો હું તમને રનિંગનું શેડ્યુલ પણ આપીશ અને એક્સરસાઇઝના પણ તમને આખું વર્કઆઉટ આપીશ કે કઈ એક્સરસાઇઝ ક્યારે કરવી, કોર એક્સરસાઇઝ ક્યારે કરવી, ABC ડ્રિલ્સ ક્યારે કરવી, લોંગ રનિંગ ક્યારે કરવું, હિલ રનિંગ ક્યારે કરવું, તો તેનું આખું આપણી પાસે શેડ્યુલ બનાવેલું છે અને કેટલી રેપિટેશનો મારવી, કયા દિવસે આરામ લેવો, આરામ પણ બહુ ખૂબ જ જરૂરી છે,
કેમ કે તમારું બોડીને જેટલું તમે તોડો છો પણ રિકવરી જોઈશે. તો હવે આપણે આ ત્રીજો રાઉન્ડ પૂરો થઈ ગયો છે. હવે લાસ્ટ રાઉન્ડ છે. તો હવે આપણે જોઈ લઈશું કે કેટલો ટાઈમિંગ આવે છે. તો મિત્રો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો અને તમારા મિત્રોને ખાસ કરીને વિડીયો શેર કરજો, જેથી કરીને ઘણા મિત્રો અત્યારે હાલમાં અગ્નિવીરની પરીક્ષા પાસ કરી નાખી છે અને ટાઈમ બહુ ઓછો છે. લગભગ 15 દિવસની આજુબાજુમાં ગ્રાઉન્ડ લેવાઈ જશે અગ્નિવીરનું. તો ઘણા બધાને આ વિડીયો જોઈને ઇન્સ્પાયર પણ થઈ જાય અને સારી એવી મહેનત થઈ જાય. 10-12 દિવસમાં આવ નજીક આવી ગયો હોય ટાઈમમાં, તો સારો એવો ટાઈમ પણ આવી જાય. તો મિત્રો તમારા મિત્રોને વિડીયો શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો. તો હવે આ લાસ્ટ રાઉન્ડ છે. હવે 300 મીટર આજુબાજુ બાકી છે. તો હવે આપણે જોઈશું કેટલો ટાઈમિંગ આવે છે. આ મયુરભાઈને અમે હિલ રનિંગ કરાયેલું છે, એબીસી ડ્રીલ્સ પ્રોપરલી શીખવાડેલી છે અને ડાયટિંગ પણ બહુ ખૂબ જ સારું ડાયટિંગ રાખેલું છે. બહુ ઇમ્પોર્ટન્ટ ડાયટિંગ એ બહુ ઇમ્પોર્ટન્ટ કામ કરે છે. આજે અમે અત્યારે આટલું મહેનત કરાવીને એમાં એનું બહુ જાજુ રિઝલ્ટ એનું છે ને ડાયટિંગ માથે જાય છે. મહેનત તો કરી છે, 1 વર્ષની મહેનત થઈ ગઈ છે, પણ મહેનત પ્લસ સાથે ડાયટિંગ પણ સારું હોવું જોઈએ. કેમ કે જેટલું શરીરને તમે તોડવો એટલું ડાયટિંગ પણ હોવું જોઈએ. તો ચાલો આપણે જોઈએ હવે લાસ્ટ રાઉન્ડ પૂરો થાય છે કેટલો ટાઈમિંગ આવે છે. તો હવે પૂરું.